નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. અનેકવાર આપણે ભેગા થયા છે, અનેકવાર ચર્ચાઓ કરેલી છે. ખાસ કરીને જ્યારે પોલીસની વાત આવે ત્યારે આ ચર્ચા કરવા માટે હંમેશા આપણે ભેગા થતા હોઈએ છીએ. આજે વાત છે આઈપીએસ અધિકારીઓની, કે જે ગુજરાતની અંદર અનેક આઈપીએસ અધિકારીઓ છેલ્લા ઘણા સમયથી જે કોઈ પોસ્ટિંગ વગર રાહ જોઈને બેસી રહ્યા હતા કે તેમને ક્યાંય પોસ્ટિંગ આપવામાં આવે. આ આઈપીએસ અધિકારીઓને શું કારણથી પોસ્ટિંગ વગર બેસાડવામાં આવ્યા, કોઈ જ બાબતની સ્પષ્ટતા નહીં. ત્યારે આજે 6 એવા આઈપીએસ અધિકારીઓ છે કે જેમને પોસ્ટિંગ આપવામાં આવ્યા હોય તેવું લિસ્ટ છે. તે લિસ્ટ એક બહાર આવ્યું છે. આ 6 આઈપીએસ અધિકારીઓ કોણ છે અને જે પોસ્ટિંગ તેમને આપવામાં આવ્યા છે તે પોસ્ટિંગ કેવા પ્રકારના કહેવાય, આ તમામ બાબતે આપણે ચર્ચા કરીશું. અને એ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સિનિયર પત્રકાર રીતેશ શાહ. રીતેશભાઈ, લલકા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. રીતેશભાઈ, 6 આઈપીએસ અધિકારીઓને જે ઘણા લાંબા સમયથી પોસ્ટિંગ વગર જે ઘરે બેઠેલા હતા એ લોકોને આજે પોસ્ટિંગ આપવામાં આવ્યા. જે પોસ્ટિંગ અપાયા છે તે કઈ કઈ જગ્યાના છે અને આ પોસ્ટિંગના મતલબ શું? હું તમને ખાસ જણાવી દઉં કે ગુજરાત સરકારમાં છેલ્લા ઘણા વર્ષોથી આઈપીએસ અધિકારીઓમાં નારાજગી વ્યાપી છે અને કદાચ ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એવું બન્યું હશે કે 12 થી 13 આઈપીએસ અધિકારીઓને એમને પોસ્ટિંગ પણ આપવામાં આવી નથી, પગાર પણ નથી આપવામાં આવતો. અને આવા 12 થી 13 અધિકારીઓ છેલ્લા 6-7 મહિનાથી ઘરે બેસાડી રાખવામાં આવ્યા છે. તેમાંથી 6 અધિકારીઓને આજે ડીજીપી દ્વારા પોસ્ટિંગ આપવામાં આવી છે, પણ તેમની જોડે ક્યાંક મજાક કરવામાં આવ્યો હોય, ક્રૂર મજાક કરવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે પોસ્ટિંગ આ પણ ઇન્ચાર્જ તરીકેની એમને પોસ્ટ આપવામાં આવી છે, જેમાં સૌથી વધારે 2011ની બેચના આઈપીએસ અધિકારીઓ છે. તેમાં સૌથી પહેલું નામ છે તરુણ દુગ્ગલ અને બીજું નામ છે ચૈતન્ય માંડલિક, આરટી સુશ્રા, સુજાતા મજમુદાર, સુધા પાંડે અને મયુર પાટીલ. આ 6 નામ છે, પરંતુ આ લોકોને ઇન્ચાર્જની પોસ્ટ આપવામાં આવી છે. તેમ હોવા છતાં હજુ સુધી પગાર નહીં આપવામાં. અને આ બહુ જ કરુણતા છે ગુજરાત સરકારની આઈપીએસ અધિકારીઓમાં. આના કારણે જ ખૂબ જ નારાજગી વ્યાપી છે. અમે ઘણા આઈપીએસ અધિકારીઓ સાથે પણ વાત કરી, એટલે એમને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે એટલે ખાલી એમને બેસવા માટે ચેમ્બર મળશે પણ પગાર નહીં મળે, અને પગારની કોઈ સ્પષ્ટતા પણ નથી. જોકે કેટલાક અધિકારીઓ તરફથી એવું પણ જાણવા મળ્યું છે કે ગૃહ ખાતા દ્વારા જો પરિપત્ર જ બહાર પાડવામાં આવશે તો તેમને પગાર કદાચ આપવામાં આવે. પણ રીતેશભાઈ, ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે ગુજરાતમાં ઇન્ચાર્જ ચાલતું જ આવ્યું છે. ઇન્ચાર્જ ડીજીપીની વાત હોય કે કોઈ બી જગ્યાના આઈપીએસ અધિકારીના પોસ્ટિંગમાં ઇન્ચાર્જ શબ્દ લખી દેવામાં આવે છે. જો ઇન્ચાર્જની જ વાત કરવામાં આવે તો રાજ્યની અંદર કેટલા સમયથી ઇન્ચાર્જ ડીજીપીનો ચાર્જ છે તે ચાલતો હોય છે? કારણ કે ડીજીપી તો ગુજરાતની સમગ્ર દેશમાં ડીજીપીનું પદ કે જે અલગ અલગ રાજ્યમાં તે પોલીસનું સૌથી મોટું પદ કહેવાય છે, અને એ જ પદમાં ઇન્ચાર્જ તરીકે જવાબદારી સોંપી દેવામાં આવતી હોય છે, જેના કારણે એ રાજ્યને ઘણા નુકસાની છે. તે બી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે જાળવવામાં બી ઘણું મુશ્કેલીઓ પડતી હોય છે. આ ઇન્ચાર્જ કેટલા સમયથી ચાલતું આવ્યું છે? સૌથી પહેલી વાત મયુર કરું તમને, તો આ ઇન્ચાર્જ જે છે ને પોલીસ વિભાગમાં આમ તો કલંક માનવામાં આવતી એવી આઈપીએસ અધિકારીઓમાં જ ચર્ચા છે. અને રાજ્યનો સૌથી મોટામાં મોટો સર્વોચ્ચ હોદ્દો પોલીસ વિભાગનો માનવામાં આવે તો એ ડીજીપીનો હોદ્દો છે. તમને જણાવી દઉં કે વિકાસ સહાય નિવૃત્ત થયા ત્યારબાદ ડૉક્ટર KLN રાવને ડીજીપી તો બનાવાયા, પણ કેવા ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા. અને બીજી તરફ એ જેવા ડીજીપી બન્યા એના 3 જ દિવસમાં 1991ની બેચના આઈપીએસ અધિકારી શમશેરસિંહને અહીં કેન્દ્રના ડેપ્યુટેશનમાંથી ગુજરાતમાં લાવવામાં આવ્યા, અને ડીજીપીનો એમને રેન્ક મળે એટલા માટે એમને ખાસ લાવવામાં આવ્યા. પણ આના કારણે ઘણા બધા ચર્ચાઓના મુદ્દાઓ બન્યા, અને જે આપણા ઇન્ચાર્જ ડીજીપી છે ડૉક્ટર KLN રાવ, અમને એવું જાણવા મળ્યું કે એ પોતે પણ ખૂબ જ ટેન્શનમાં આવી ગયા, અને એ પોતે બી જેટલા પથ્થર એટલા દેવ પૂજવા માંડ્યા, અને દરેક મંદિરોમાં ને એ બધે ભક્તિ કરવા માંડ્યા. અને કદાચ ભગવાન હવે એમને ઇન્ચાર્જમાંથી કાયમી ડીજીપી. હા, મનોમન દરેક વ્યક્તિની આવી એ હોય.
ઈચ્છા એવી કદાચ KLN રાવ સાહેબની પણ હશે, હું શ્યોર નથી કહેતો, પણ એવું હોઈ શકે. હોઈ શકે છે. બીજી તરફ તમને વાત કરું કે DG રેન્કના અધિકારી ડૉક્ટર શમશેરસિંહને ડેપ્યુટેશનમાંથી અહીં લાવવામાં આવ્યા. એમને 50 દિવસ જેટલો સમય થયો, પણ હજુ સુધી એમને હોદ્દો આપવામાં આવ્યો નથી. એટલે IPS અધિકારીઓનું ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર દ્વારા ઘોર અપમાન કરવામાં આવતું હોય તેવી ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે. અને હવે એમના નિવૃત્તિના 30 કે 31 દિવસ બાકી છે, ત્યાં સુધી હજુ એમને કોઈ પદ કોઈ જ આપે. પણ હોદ્દો નહીં, સેલરી નહીં, સેલરી પણ આપવામાં આવી નથી, અને એનું પછી ઓફિસ તો અપાય જ નહીં, એ તમને પણ ખબર છે. એટલે એમની સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હોય એવું લાગી રહ્યું છે. આ જ શમશેરસિંહે ગુજરાત સરકારનું ચેકપોસ્ટ કૌભાંડ હતું એ એમને ACBમાં પકડ્યું હતું. એવી જ રીતે સુરત, વલસાડ બાજુ માઇકલ કરીને ખૂબ મોટો બુટલેગર હતો, ત્યારે સરકારને જરૂર પડી હતી એ વખતે નિર્લિપ્ત રાય અને આ ડૉક્ટર શમશેરસિંહને ત્યાં મૂકવામાં આવ્યા હતા ડેમેજ કંટ્રોલ કરવા માટે, અને તેમણે ખૂબ જ સફળતાપૂર્વક એ કામ કર્યું હતું. પરંતુ સરકારને અત્યારે દેખાતું નથી. અને પોલીસ સૂત્રો અને IPS અધિકારીઓની જો વાત માનીએ તો કદાચ એમને હવે હજુ એમને પદ આપવામાં નહીં આવે, અને જો આપવામાં આવશે ને તો 3 કે 4 દિવસ પહેલાં જ એમને હોદ્દો આપવામાં આવશે, અને ત્યારબાદ એમને નિવૃત્ત કરી દેવામાં આવશે. પણ રીતેશભાઈ, આ તો આમ દેખવા જઈએ તો એવું કહેવાય ને કે આ તો એક IPS અધિકારીનું અપમાન સરકાર દ્વારા કરવામાં આવે છે. કારણ કે ડેપ્યુટેશનમાંથી DGP રેન્કના અધિકારીને જ્યારે ગુજરાત પરત લાવવામાં આવે, આજે 50 દિવસ વીતી જાય, તેમ છતાંય તેમને કોઈ પોસ્ટિંગ ના અપાય, અને એવા અધિકારી કે જે સરકારની ગુડ બુકમાં રહી ચૂકેલા છે, સરકારને જ્યારે જરૂર પડી છે ત્યારે એ અધિકારીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ જ્યારે એ અધિકારીઓને ખરેખર જે પોસ્ટિંગ મળવું જોઈએ, જે પોસ્ટ મળવી જોઈએ, એ સમયે સરકાર મોઢા ફેરવી દે છે. આની પાછળના કારણ શું હોઈ શકે? પોલીસ ડિપાર્ટમેન્ટ ડિસિપ્લિન ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે છે, અને બીજું સામે કોણ છે તો કે સરકાર છે. તો સરકારની સામે તો કોણ પડે? સૌથી મોટી વસ્તુ એ છે કે ભાઈ ડૉક્ટર KLN રાવ હોય કે ડૉક્ટર શમશેરસિંહ હોય કે અત્યારે હાલ આપણા અમદાવાદ પોલીસ કમિશનર છે GS મલિક સાહેબ, એમને પણ જે તે વખતે સરકારે DGP બનવા માટેનું ગાજર લટકાવી દીધું. એટલે અધિકારીઓની પણ એક મર્યાદા છે. તમે વિચાર કરો કે શમશેરસિંહ નિવૃત્ત થવાના છે. નિવૃત્ત થાય તો માણસ ખરેખર ખુશ થઈને નિવૃત્ત થવો જોઈએ, પરંતુ એની જગ્યાએ તે ખૂબ જ દુઃખ. એમના મનની જો વ્યથા આપણને ખબર નથી, પણ કદાચ એવું બની શકે કે ખૂબ જ દુઃખી હશે, ખૂબ જ પીડાતા હશે કે એમને નિવૃત્તિના સમયે પણ જો સરકાર સારી રીતે સાચવી ના શકતી હોય તો એ સરકાર ઉપર બહુ ખરાબ વસ્તુ છે, અને આવા એ કરવું જોઈએ. અને આજથી નહીં, IPS અધિકારીઓ વર્ષોથી બધું ઇન્ચાર્જ ઉપર ચાલે છે. હું તમને જણાવી દઉં મયુર કે જ્યારે PP પાંડે હતા એમને પણ ઇન્ચાર્જ DGP બનાવ્યા હતા. ત્યારબાદ 2016-17માં PC ઠાકુરે પત્ર લખ્યો હતો કે ભાઈ હું DGPનો દાવેદાર છું, ત્યારે એમને DGP બનાવ્યા. શરૂઆતમાં એમને ઇન્ચાર્જ DGP જ બનાવ્યા હતા. ત્યારબાદ જો ગુજરાત રાજ્યના સૌથી પહેલા મહિલા IPS અધિકારી અને સૌથી પહેલા મહિલા DGP અધિકારી ગીતા જોહરી, કે જેમને પોપટિયાવાડમાં જઈને લતીફને પકડવાની હિંમત કરી હતી અને ઘણા સફળ થયા હતા, અને ઘણા ગુનેગારોને એમને ખાત્મો બોલાવ્યો હતો. એમને DGP બનાવ્યા, પણ એમને પણ ઇન્ચાર્જ બનાવ્યા. ત્યારબાદ વાત કરું તો પ્રમોદ કુમારને પણ સરકારે ઇન્ચાર્જ DGP બનાવી નિવૃત્ત કરી દીધા. વિકાસ સહાયને પણ સૌથી પહેલાં તો સરકારે ઇન્ચાર્જ DGP જ બનાવ્યા હતા. ત્યારબાદ નિવૃત્ત થવાના થોડા સમય પહેલાં એમને રેગ્યુલર DG બનાવી દેવામાં આવ્યા હતા. આશિષ ભાટિયા જેવા બાહોશ અધિકારી કે જેમને બોમ્બ બ્લાસ્ટ જેવા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કે જે આખા દેશમાં થયેલો, ગુજરાતમાં જ નહીં, એવા અધિકારીઓને પણ ઇન્ચાર્જ DGP બનાવવામાં આવે. એટલે સરકારથી ઘણા IPS અધિકારીઓ નારાજ છે, અને એનું કારણ એ છે કે સરકાર કાં તો IPS અધિકારીઓને સમજતી નથી, અને ઘણા IPS સાથે અમે ઘણી વખત ચર્ચા કરી એવું પણ જાણવા મળ્યું છે કે અહીં કારણે એડિશનલ DG લેવલના IPS અધિકારી હોય અને એમના જ બેચમેટ બીજા એમના મિત્રો કે જે 8-8
નવ રાજ્યોમાં ડીજીપી તરીકે અલગ અલગ લોકો ફરજ બજાવતા હોય. એટલે આ વર્ષોથી આ જ્યારથી ભાજપ સરકાર આવી ત્યારથી આઈપીએસ અધિકારીઓમાં નારાજગીનું મોજું જોવા મળ્યું છે. અને તમને ખબર હોય તો આનંદીબેન પટેલની જે સરકાર હતી એ વખતે આઈપીએસ અધિકારીઓ જે વખતના તત્કાલીન ડીજીપી પીસી ઠાકુરને રજૂઆત કરવા ગયા હતા. ત્યારબાદ સચિવાલય લગભગ 50થી પણ વધારે અધિકારીઓ સરકારને રજૂઆત કરવા ગયા અમને પ્રમોશન આપો. અધિકારીઓને પ્રમોશન પણ નથી આપવામાં આવતું, ઇન્ચાર્જ તરીકે રાખવામાં આવે છે, પગાર પણ નથી આપવામાં આવતો. તે વખતના એડિશનલ સેક્રેટરી હતા ડીજી પાંડિયન. એ પાંડિયનને આ લોકો જઈને રજૂઆત કરી. ત્યારબાદ ઘણા સમય બાદ એમનો પ્રમોશનનો પ્રશ્ન હલ થયેલો. એટલે વારંવાર આઈપીએસ અધિકારીઓને સરકાર જોડે રજૂઆતો કરવી પડે, લડવું પડે. એ અધિકારીઓને પણ ગમતું ના હોય, પણ ન છૂટકે એમના હક માટે એમને લડવું પડે. પણ ઇન્ચાર્જ ડીજીપી તરીકેનું પદ જ્યારે આપવામાં આવતું હોય તો એનાથી નુકસાન કેવું થતું હોય છે? ઇન્ચાર્જ ડીજીપીને બહુ પાવર્સ નથી હોતા. જે ડીજીપી હોય એ તાત્કાલિક અને ખુલ્લા મનથી વ્યક્તિ કામ કરી શકે. કોઈ પણ આઈપીએસ ઓફિસર હોય એ ખુલ્લા મનથી કામ કરી શકે છે. તાત્કાલિક નિર્ણય લેતા એ ખચકાતા નથી. પણ ઇન્ચાર્જ હોય એટલે એમને બહુ બધું વિચારીને કોઈ પણ એક્શન લેવું પડે છે. અને સરકારની પણ ક્યાંક અસંમતિ કે કંઈ બી હોય તો એ વખતે એ લોકો ઘણા હેરાન થતા હોય છે. એટલે ઇન્ચાર્જ ડીજીપી જે છે એ ખરેખર સરકાર એવું સાબિત કરવા માગે છે કે અમે આ લોકોને લટકતી તલવાર રાખીએ. એટલે આ ડીજીપી સરકારના કોઈ કહેલી કામ ના કરે કે કોઈ સોપારીઓ ના ફોડે તો એમની જગ્યાએ બીજા ડીજીપીને તૈયાર કરી દે, એવી ચર્ચા આઈપીએસ અધિકારી. એટલે એવું કહેવાય કે સરકારના કામ આપેલા હોય ને સરકારની સોપારી ના પડે તો તેમનું જે પદ છે તે પદ ના મળે. કદાચ ઇન્ચાર્જ તરીકેનું તેમને પદ આપીને ગમે ત્યારે ખસેડી મૂકે અને એના માટે થઈને બીજા અધિકારીઓને બી તૈયાર રાખવામાં આવે છે. એટલે સરકાર માત્ર આઈપીએસ અધિકારીઓનો જ્યારે તેમને જરૂર હોય, આમ તો અનેકવાર આપણે સાંભળેલું છે કે જ્યારે ક્યાંય પણ ડેમેજ હોય તો એ ડેમેજ કંટ્રોલ કરવા માટે સરકાર આ આઈપીએસ અધિકારીઓની જ મદદ લેતી હોય છે. એ આઈપીએસ અધિકારીઓને જે વિસ્તારમાં મૂકતા હોય છે કે જે સરકારની ગુડ બુકમાં રહેલા હોય છે. તેમ છતાં બી આખરે તેમને જે સંતોષ મળવો જોઈએ અધિકારી તરીકે તે તો મળતો જ નથી. તો આજે આઈપીએસ અધિકારીઓને ભલે ડિસિપ્લિન ફોર્સ કહી શકાય, ખુલીને બહાર નથી આવી શકતા, પણ આગામી સમયમાં આને લઈને સરકારમાં નુકસાન મોટું જોવા મળી શકે. હા, નુકસાન થશે જ 100%. કોઈ પણ વ્યક્તિ મનથી કામ ના કરે, જ્યાં સુધી તમે તમારો હોદ્દો તમને યોગ્ય ના આપ્યો હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ મન દઈને કામ નહીં કરે. મન દઈને કામ નહીં કરે તો એ વસ્તુ એની અસર શેના ઉપર પડવાની છે? કામ પર જ પડે. આજે તમે ગુજરાતની પરિસ્થિતિ જુઓ કે કાયદોની વ્યવસ્થાના લીરા ઉડી રહ્યા. એનું કારણ શું છે? કે જે અધિકારીઓને સુરક્ષાની જવાબદારી સોંપેલી છે એ અધિકારીઓ પોતે અસુરક્ષિત હોય એવું માની રહ્યા છે કે નથી એમને હોદ્દો મળતો, નથી પોસ્ટિંગ મળતું કે નથી પગાર મળતું. અને એમને જે બદલીઓ હોય એ પણ એમના જે ઈચ્છિત સ્થાનો હોય ત્યાં પણ ઘણીવાર નથી મૂકવામાં આવતા. એટલે આવા ઘણા બધા કારણો છે જેના કારણે કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાતી નથી. અને આજે તમે કોઈ પણ જુઓ, અમદાવાદમાં જુઓ કે સુરતમાં જુઓ, વડોદરા, કોઈ પણ જગ્યાએ, રાજકોટ જુઓ કે લોકો રોડ ઉપર લુખ્ખાઓ આવીને તલવારો અને શસ્ત્રો લઈને અસામાજિક તત્વો આતંક મચાવી દે છે. કારણ કે જો આઈપીએસ અધિકારીઓમાં જો એવું હોત, આઈપીએસ અધિકારી ધારે કરી શકે છે. એટલે તાત્કાલિક કાયદા અને વ્યવસ્થાને પરિસ્થિતિને કંટ્રોલમાં લાવી શકે છે. એ લોકોનામાં એટલો એ હોય જ છે અને એમનું નેટવર્ક પણ હોય છે. એટલે આઈપીએસ અધિકારીઓ જોડે આઈપીએસ અધિકારીઓમાં સરકાર માટે બહુ મોટી નારાજગી છે કે ભાઈ આ જે થઈ રહ્યું છે લોકો જોડે એ ખોટું થઈ રહ્યું છે. બીજી મયુર તમને વાત કરી દઉં કે ગુજરાત રાજ્યની 9 રેન્જ આઈજીપીની જગ્યા છે એ છેલ્લા ઘણાય સમયથી કોઈ પણ કારણોસર બદલી થતી નથી. અને એના કારણે પણ કેટલાય આઈપીએસ અધિકારીઓ એ લોકો કોઈને કહી નથી શકતા. પણ અંદરો અંદર જે મિત્ર વર્તુળમાં ચર્ચા થાય, અમારા જેવા ક્યારેક પત્રકારો જાય તો અમને કે ભાઈ આ રેન્જ આઈજીની બદલી થતી નથી એટલે અમે હેરાન છીએ. એમ કે અમારે શું કરવું? અમારે ઘણી વખત ફેમિલીમાં બી અમારા બાળકો ભણતા હોય કે સેટ કરવી હોય તો પણ અમારે બહુ વિચારવું પડે છે. તમે એ કરો કે અમદાવાદ રેન્જ આઈજીપીની વાત કરું તો જે.આર. મોથલિયા જે આઈપીએસ હતા એ નિવૃત્ત થયા ત્યારથી લગભગ 6-7 મહિના ઉપર સમય ગયો. ત્યારથી એ પોસ્ટ
ઇન્ચાર્જ ઉપર ચાલ્યું. એટલે આ સરકારની કમજોરી છે કે સરકારનું બળ છે એ મને નથી ખબર, પણ ઇન્ચાર્જ એ સરકારનો ફેવરેટ શબ્દ થઈ ગયો છે. અને આ ઇન્ચાર્જ સાંભળીને આઈપીએસ અધિકારીઓ પણ કાન ખંજરવા માંડ્યા છે. એટલે સરકારે કંઈક આના માટે એક્શન લેવું જોઈએ. અને આ જે આઈપીએસ અધિકારીઓમાં જો કોઈ એમને સંતોષકારક કાર્યવાહી નહીં થાય તો આજે નહીં, કાલે નહીં, ગમે ત્યારે મોટો અસંતોષ ઊભો થશે અને સરકાર માટે એ ખતરાની ઘંટી વાગશે, એમાં કોઈ સવાલ નથી. રીતેશભાઈ, ઘણા સમયથી એક વાત સાંભળવા મળતી આવી છે કે આઈપીએસ અધિકારીઓને બદલીઓના હવે ઓર્ડર થશે, આવતા અઠવાડિયે ઓર્ડર આવવાના છે. પછી વાત આવી કે ભાઈ ડીજીપી નિવૃત્ત થાય છે, ડીજીપી નિવૃત્ત થશે ત્યારબાદ હવે ઓર્ડરો કરવામાં આવશે. ઘણા અધિકારીઓ છે કે જે રાહ જોઈને બેઠા છે, એવું કહેવાય કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે ભાઈ હવે તેમની બદલીઓ આવે, તેમને તેમની અલગ સ્થાન ઉપર મૂકવામાં આવે, છતાં હજી સુધી બદલીઓ કરવામાં નથી આવી. એનું કારણ શું લાગી રહ્યું છે? આઈપીએસ અધિકારીઓની અને બીજા પોલીસ અધિકારીઓની પણ, એકલા આઈપીએસની જ વાત PI પણ ઘણા બધા પીએસઆઈ, પીઆઈ, ઘણા લોકોને પીએસઆઈથી પીઆઈ બનાવી દીધા, પીઆઈ ટુ ડીવાયએસપી બનાવી દીધા, બરાબર છે. પણ એમનો હોદ્દો કયો તો કે પીએસઆઈનો તો પીએસઆઈનો જ રહેશે, પીઆઈનો તો પીઆઈનો જ રહેશે. પણ ખરેખર એમને પ્રમોશન મળી, એ પ્રમોશન એમને આપવામાં નથી આવ્યું, એમ પોસ્ટિંગ નથી આપવામાં આવ્યું, ખાલી કાગળ ઉપર હા, દેખાડવામાં કાગળો પર જ છે. અને એના કારણે અધિકારીઓ, અને હા, હું તમને કહેવાનું ભૂલી ગયો કે જે આ બધા આઈપીએસ જે છે એમને ડીએસપીમાંથી ડીઆઈજીના પ્રમોશન આપી દીધા, હા. પણ એમને પણ જે તે સ્થળે જે પોસ્ટિંગ પર હતા ત્યાં જ રાખવામાં આવ્યા હતા. ત્યાંથી પણ પાછું નવું એક્શન લેવાય સરકારે કે ભાઈ આ 13 થી 14 અધિકારીઓને ઘરે બેસાડી દીધા. એટલે આના કારણે સરકાર પર ઘણા અધિકારીઓ ખપા છે, નારાજ છે. કેટલા સરકારના કામ કરતા અને વિશ્વાસુ અધિકારીઓ છે તે લોકો પણ સરકારથી નારાજ છે, કારણ કે સરકાર એમને નથી પ્રમોશન આપતી કે નથી પોસ્ટિંગ આપતી, નથી પગાર બી આપતી, અને નથી પગાર બી આપતી. એટલે કેટલાય અધિકારીઓ એવા છે કે સરકારની બહુ જ નજીકની ગુડ બુકમાં છે, સરકાર માટે ઘણા બધા કામ કરી રહ્યા છે, પણ એમની પોસ્ટિંગ નથી આપતી. એમને વાંધા કાઢે કે ભાઈ તમે સરકારના નામનો ઉપયોગ કરો છો, ના કરો છો. આવું ઘણા અધિકારીઓમાં આવું થઈ રહ્યું છે, અને એના કારણે ખૂબ જ નારાજગી છે. એટલે આઈપીએસ અધિકારીઓ અને આઈપીએસ એસોસિએશન જે છે, જો ખરેખર એક્ટિવ થશે તો સરકાર માટે ખૂબ જ નુકસાનકારક છે. એટલે સરકારે આ માટે કોઈ એક્શન લેવો જોઈએ. અને પોલીસનામાં જે ડિમોરલાઇઝેશન થઈ રહ્યું છે એ ડિમોરલાઇઝેશન ખરેખર ના થવું જોઈએ. અને એમને જે પણ હોય અને જે જવાબદાર છે એના પર એક્શન લેવી જ જોઈએ. કોઈ પણ આઈપીએસ અધિકારીઓ કોઈ પણ એના પર તમે એક્શન લો, એના લાયક નથી, એના હોદ્દા પરથી હટાવી દો. રીતેશભાઈ, પણ આ જે 6 અધિકારીઓને જે બદલી કરવામાં આવી, કઈ જગ્યાએ આ લોકોની બદલી કરી? કહેવા માટેની બદલીઓ છે, પણ કઈ જગ્યાએ કહી શકાય? આ 6 અધિકારીઓને જે ટ્રાન્સફર કરવામાં આવી છે એ તમામ અધિકારીઓને એકદમ સાઇડ પોસ્ટિંગ કહેવામાં આવે, કે કરાઈ એકેડેમી છે, રેલવે છે, તાલીમ કેન્દ્રો છે, એ બધી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી છે. ટ્રાન્સફર પણ ઇન્ચાર્જ તરીકે કરવામાં આવી છે. એટલે એ લોકોને કોઈ ખુશી નથી. અમે ઘણા અધિકારીઓ સાથે વાત પણ કરી, એટલે એ લોકો ક્યાં, એ તો સરકાર કરતી છે, મતલબ કહેવા ખાતર ખાલી આપી દીધું છે પોસ્ટિંગ, ખાલી દેખાડો કરવા માટે આપ્યું એવું દેખાય છે. બિલકુલ. આમ તો એવું કહેવાય છે કે સરકાર જ્યારે કોઈ પણ જગ્યાએ તેમનું ડેમેજ કંટ્રોલ કરવું હોય ને, ત્યારે તે આ જ આઈપીએસ અધિકારીઓનો ઉપયોગ કરતી હોય છે. આઈપીએસ અધિકારીઓ સાથે કોઈ પણ જગ્યાના કોઈ માથાભારે તત્વો હોય તો તેને પકડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે. ચૂંટણી નજીક આવતી હોય ત્યારે આઈપીએસ અધિકારીઓનો ઉપયોગ કરીને આ અધિકારીઓ સાથે વોટિંગમાં તેમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આવા અનેક પ્રશ્નો ભૂતકાળમાં વિરોધ પક્ષ દ્વારા જે આરોપો છે તે મૂકવામાં આવ્યા છે. અમે નથી કહેતા કે આઈપીએસ અધિકારીઓ આ રીતે ઉપયોગ કરે છે, પરંતુ વિરોધ પક્ષના નેતાઓ છે જે હંમેશા આ રીતના આરોપ છે તે કરતા આવ્યા છે. પરંતુ આજે આ જ આઈપીએસ અધિકારીઓ સરકારથી નારાજ હોય, ડિસિપ્લિન ફોર્સ છે એટલે કદી સામે ખુલી નથી આવતા, પરંતુ અંદર ખાને તો તેમની નારાજગી છે તે ચોક્કસથી દેખાય છે. ત્યારે હવે જે પ્રમાણે આ 6 આઈપીએસ અધિકારીઓ છે કે જેમને કહેવાતું જે નામનું પોસ્ટિંગ મળેલું છે, ત્યારબાદ હજી પણ અનેક એવા જે 6 થી 7 અધિકારીઓ છે કે જેમને કોઈ જગ્યાએ પોસ્ટિંગ નથી તેમને પગાર ચાલુ, તે અધિકારીઓ છે જે આઈપીએસ અધિકારી છે તે પણ રાહે બેઠેલા છે. ત્યારે જે આ 6 આઈપીએસ અધિકારીઓને જે પોસ્ટિંગ માટેનો જે વાત સામે આવી છે તેનો હવે ખરેખર ગૃહ મંત્રાલય ઓર્ડર કરશે ખરી? તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.